નમસ્કાર મિત્રો, જો હું તમને કહું કે માત્ર દૂધ પીવાથી હાડકાં મજબૂત થતા નથી તો મિત્રો આ વાત સાચી છે. મિત્રો, તમે બાળપણથી સાંભળ્યું હશે કે દૂધ પી લો હાડકાં મજબૂત થશે, પણ હકીકત એ છે કે માત્ર દૂધ પીવાથી કેલ્શિયમ શરીરમાં શોષાતું નથી. મિત્રો, વાત કરીએ તો માનવ શરીરના હાડકાં મુખ્યત્વે કેલ્શિયમ, ફોસ્ફરસ અને કોલેજનથી બને છે. પરંતુ જો શરીરમાં વિટામિન ડી, મેગ્નેશિયમ અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં ન હોય તો દૂધનું કેલ્શિયમ બહાર નીકળી જાય છે. એટલે જ ઘણા લોકો રોજ દૂધ પીવે છે છતાં હાડકાં નબળા રહે છે તથા થાકનો અનુભવ થાય છે તથા એમની ઇમ્યુનિટી કમજોર રહે છે. રિસર્ચ કર્યું અને જાણ્યું કે આપણું જે શરીર છે ને એ માત્ર કેલ્શિયમથી નહીં પણ સંપૂર્ણ પોષક તત્વોના કોમ્બિનેશનથી જ મજબૂત બને છે. એ માટે મેં તમારા માટે સ્પેશિયલ એક ઘરેલું પાવડર બનાવ્યો છે કે જેના મુખ્ય ફાયદા વિશે જો આપણે વાત કરીએ તો તે હાડકાને મજબૂત બનાવે છે, આપણને સતત એનર્જી આપે છે તથા આપણી જે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે આપણી જે ઇમ્યુનિટી છે એને સ્ટ્રોંગ કરે છે. મિત્રો, આ પાવડર છે કેલ્શિયમ, પ્રોટીન અને મિનરલ્સ અને વિટામિનનો કોમ્બો છે મિત્રો. અને મિત્રો, આ પાવડર એ તમારા હાડકાને મજબૂત, આપણને તાકાત આપે છે, ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે કારણ કે એની અંદર ઝીંક, વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટ છે. આ પાવડરને બનાવવા માટેની આપણે જો રીતની વાત કરીએ તો તમારે એની અંદર લેવાના છે મખાના 60 ગ્રામ. મિત્રો, જો મખાના વિશે આપણે વાત કરીએ તો તે રીચ સોર્સ ઓફ કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે. મિત્રો, મેગ્નેશિયમ હાડકામાં કેલ્શિયમના ડિપોઝિશનને હેલ્પ કરે છે. મિત્રો, જો આપણે બદામ વિશે વાત કરીએ તો તમારે બદામ લેવાની છે 50 ગ્રામ અને તેની અંદર હેલ્ધી ફેટ્સ છે, વિટામિન ઈ અને પ્લાન્ટ બેઝ પ્રોટીન છે. મિત્રો, વિટામિન ઈ વિશે વાત કરું તો તે એન્ટીઓક્સિડન્ટ છે અને જે બોન સેલ્સને ડેમેજથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, તમારે ત્રીજા નંબરમાં જે વસ્તુ લેવાની છે એ છે રોસ્ટેડ ચણા. મિત્રો, એટલે કે શેકેલા ચણા. મિત્રો, તમારે 100 ગ્રામ જેટલા શેકેલા ચણા લેવાના છે. તો મિત્રો, 100 ગ્રામ તમે લો તો એની અંદર શું શું આવે છે? તો એની અંદર પ્રોટીન આવે છે, આયરન આવે છે અને ઝીંક આવે છે. મિત્રો, જો પ્રોટીન વિશે વાત કરીએ તો પ્રોટીન કોલેજન ફ્રેમવર્કને સપોર્ટ કરે છે જેના પર કેલ્શિયમ ચોંટે છે. મિત્રો, ઝીંક વિશે વાત કરું તો ઇમ્યુન સેલ્સને એક્ટિવ કરે છે. મિત્રો, તમારે બીજી વસ્તુ લેવાની છે ખસખસ એટલે કે પોપી સીડ્સ. કેટલા લેવાના છે? તમારે 2 ચમચી જેટલા. મિત્રો, તે કામ શું કરે છે? તો તે કેલ્શિયમ અને ઝીંકનો ઉત્તમ સ્ત્રોત કહેવામાં આવે છે. ખાસ કરીને પોસ્ટ મેનોપોઝિયલ વુમન માટે એ બોન લોસને રોકવાનું કામ કરે છે. મિત્રો, તમારે જે બીજી વસ્તુ લેવાની છે એ છે તમારે સૂકવેલી ખારેક. એ તમે 10 થી 15 લઈ શકો છો. તેની અંદર મિત્રો કુદરતી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એટલે કે એનર્જી સ્લો રિલીઝ થાય છે. અને બીજું તમારે લેવાનું છે મિશ્રી એટલે કે આપણે સાકર. જો સાકર વિશે વાત કરીએ તો તે કુદરતી સુગર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે અને મિત્રો તે રિફાઇન્ડ સુગર કરતાં ખૂબ જ હેલ્ધી વિકલ્પ છે. મિત્રો, હવે બનાવવાની રીતને તમે ધ્યાનથી સાંભળી લેજો. મિત્રો, તમારે ખારેકને છોડીને બધી સામગ્રીને ધીમા તાપે શેકવાની છે અને મિત્રો ઠંડા થયા પછી તમારે મિક્સચરમાં એનો પાવડર બનાવી દેવાનો છે અને તમારે ખારેકને તમારે નાના નાના પીસ કરી અને પણ તમારે એનો પાવડર બનાવવાનો છે અને ઉપર તમારે તમારા સ્વાદ અનુસાર તમારે અંદર સાકરને એડ કરવાનું છે અને કાચના એર ટાઇટ જારમાં તમારે એને સ્ટોર કરવાની છે. મિત્રો, હવે લેવાની રીત તો મોટા જે લોકો છે એ દૂધની અંદર 1 થી 2 ચમચી લઈ શકે છે અને બાળકો માટે 1/2 થી 1 ચમચી લઈ શકે છે. મિત્રો, તમે દૂધની અંદર, ઓટ્સની અંદર, દલિયા કે કોઈ સ્મૂધી સાથે તમે એને લઈ શકો છો. જો મિત્રો શિયાળાની સિઝન હોય તો તમે એની અંદર જે પાવડર બનાવો છો એમાં તમે 1 ચમચી જેટલી સૂંઠ અને 1 ચમચી જેટલો અજમો તમે અંદર એડ કરી શકો છો. અને જો સમર સિઝન હોય તો તમારે સૂંઠ અને અજમો લેવાનો નથી. મિત્રો, આ પાવડર વિશે વાત કરું ને તો એ કેલરી ડેન્સ છે. મિત્રો, 100 ગ્રામ
ની અંદર તમને 400 કિલો કેલરી હોય છે. એટલે કે ડાયાબિટીસ અને જે લોકો ઓબેસિટી ધરાવતા હોય એ લોકોએ ઓછી માત્રામાં જ લેવું જોઈએ. મિત્રો, જે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય એમને ડૉક્ટરની સલાહ લઈને જ ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને જો અંદર સૂંઠ અને અજમો એડ કર્યો હોય તો ન લેવું જોઈએ. અને 3 વર્ષથી નાના બાળકો માટે યોગ્ય નથી. અને ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે એ લોકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેઓમાં બોન મિનરલ ડેન્સિટી 1% દર વર્ષે ઘટે છે. પરંતુ જો એમને કોઈ ક્રોનિક બીમારી હોય અથવા જો કોઈ દવા લેતા હોય તો એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો મિત્રો, તમને આ એક વૈજ્ઞાનિક રીતે ઘરેલું પાવડર બનાવવાની રીત બતાવી છે. અને આ પાવડરની જે વસ્તુ છે બને ત્યાં સુધી તમારા ઘરની અંદર હશે જ, અને જે તમારા હાડકાને મજબૂત કરશે, એનર્જીને લાંબા સમય સુધી આપશે, રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે તમારે આગળ કયા હેલ્થ ટોપિક ઉપર વિડીયો જોઈએ છે. તો હું તમને ફરીથી મળીશ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી હસતા રહો, શીખતા રહો અને હેલ્ધી રહો. આવજો મિત્રો, બાય બાય, આવજો.